માખણ ચોર, ચિત્રો ચોર એટલે રાત્રે જ આવે ને, એટલે રાત્રે 12 વાગે એનો જન્મ થયો છે. આ તરફ એ બંનેનો વંશ સૂર્યવંશ અને ચંદ્રવંશ, એ બંનેના વંશ વિશેની કથાનો પ્રારંભ કરે છે. ત્યારે મનુવંશમાં એક શ્રાદ્ધદેવ નામના મનુ મહારાજ થયા. એમના ઘેર શ્રદ્ધાદેવી નામની તેમની ધર્મપત્ની છે. અહીંયા શ્રાદ્ધદેવના કુળમાં સંતાન નથી, એટલે સંતાનની કામના માટે એ પોતાના કુલ પુરોહિત વશિષ્ઠજીને બોલાવે છે. ગુરુદેવ કંઈક તકલીફ પડે ને એટલે ગુરુજીને યાદ કરીએ ને એટલે તકલીફમાંથી મુક્તિ મળે જ છે. ગુરુજી જોડે જઈએ ને એટલે આપણો શ્રેષ્ઠ ભાવ હોવો જોઈએ, બીજું આપણો વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે વિશ્વાસમાં જે શ્વાસ છુપાયેલો છે એ શ્વાસ થકી જ તમારું કલ્યાણ છે. શ્વાસે શ્વાસે હરિનું નામ લેવાનું છે. અહીંયા મનુ મહારાજ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધાદેવી બંને વશિષ્ઠ ગુરુ જોડે ગયા છે. વશિષ્ઠજીએ કીધું છે કે તમે પુત્ર કામેશથી યજ્ઞ કરાવો. આ તરફ પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞનો પ્રારંભ થયો છે. યજ્ઞનો જ્યાં શુભારંભ થયો ને ત્યાં શ્રદ્ધાદેવી જે છે એમને બ્રાહ્મણોને જઈને વાત કરી છે કે મારે દીકરો નહીં, મારે તો દીકરી જોઈએ છે, મારે કન્યા રત્ન જોઈએ છે. એટલે ગુરુદેવો તમે એવા મંત્રોનું ગાન કરો જે થકી મને કન્યાની પ્રાપ્તિ થાય. આ તરફ યજ્ઞ પરિપૂર્ણ થયો અને યજ્ઞ પરિપૂર્ણ થતા તેમના ત્યાં એક કન્યાનો જન્મ થયો. આ તરફ શ્રાદ્ધદેવ મનુ મહારાજ વશિષ્ઠ કુલપુરોહિતને બોલાવે છે કે હે બ્રાહ્મણ દેવ, ગુરુજી મેં આ જે યજ્ઞ કરાવ્યો હતો એ તો પુત્રની પ્રાપ્તિ માટે કરાવ્યો હતો, તો મારા ઘેર કન્યા રત્નનો જન્મ કેમ થયો? ત્યારે વશિષ્ઠજી કહે છે કે આવું તો ન થવું જોઈએ. થયું કે વશિષ્ઠજી ધ્યાન મુદ્રામાં બેસે છે, ધ્યાન અવસ્થામાં બેસે છે અને ધ્યાન અવસ્થામાં બેસીને એનું કારણ જાણે છે. તો જોવે છે તો બ્રાહ્મણોએ કન્યા પ્રાપ્ત થાય એના મંત્રો વડે આહુતિ આપે છે. આ તરફ શ્રાદ્ધદેવ મનુને કહી રહ્યા છે વશિષ્ઠજી કે તમારી ધર્મપત્ની શ્રદ્ધાદેવીએ બ્રાહ્મણોને કીધું હતું કે મારે એક કન્યા જોતી છે, એટલે તમને આજે કન્યા રત્ન પ્રાપ્ત થયું છે. ત્યારે શ્રાદ્ધદેવ મનુ કહી રહ્યા છે કે હવે તમે ગમે તે કરો પણ મને આ દીકરીમાંથી દીકરો કરી આપો. તો વશિષ્ઠજી પોતાના તપોબળથી એ દીકરીનો દીકરો કરે છે. સૌથી પહેલું જાતીય પરિવર્તન જો કોઈએ કર્યું હોય ને તો એ આપણા સનાતન ધર્મમાં વશિષ્ઠજી કુલ પુરોહિતે કર્યું હતું. આપણે એમ વિચારીએ કે આ તો અત્યારે વિજ્ઞાન છે એટલે શક્ય છે. ના, વિજ્ઞાનથી જેટલું શક્ય નથી ને એના પૂર્વનું તો આપણા પુરાણોમાં ઋષિમુનિઓ બધું કરી ચૂક્યા છે. અહીંયા એક વાત કહેવાનું મન થાય કે રાઈટ બ્રધર્સે વિમાનની શોધ કરી. આપણે બધા એવું માનીએ છીએ કે વિમાનની શોધ તો એમને જ કરી. ના, રાવણ પુષ્પક વિમાન લઈને આવ્યો હતો અને આપણા શાસ્ત્રમાં ભારદ્વાજ ઋષિનું વૈમાનિક શાસ્ત્ર છે. એટલે આ બધો જ પ્રયોગ પહેલા થઈ ચૂકેલો છે. જ્યારે ગૂગલ પર લખીએ ને કે ટીવીની શોધ, ટેલિવિઝનની શોધ કોણે કરી તો લખેલું આવે JL ડેયર. પણ ટીવીની શોધ મહાભારત કાળમાં ધૃતરાષ્ટ્ર અંધ હતા અને ત્યાં એ ધૃતરાષ્ટ્રને સંપૂર્ણ મહાભારતનું લાઈવ ટેલિકાસ્ટ એ ત્યાં લાઈવ દેખાડ્યું છે. ધૃતરાષ્ટ્ર બોલે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव
સંજય